શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે। ભારે તાપમાનને કારણે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક તરફ ભારે તાપમાન તો બીજી તરફ માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત છે, ત્યારે શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા છે અને શાકભાજીના ભાવમાં સતત ભાવ ઘટાડો નોંધાયો છે। શાકભાજીના ભાવ ઘટી જતા ખેડૂતોની ચિંતા વધી છે। ત્યારે વાત કરીએ તો ખેડૂતોને શાકભાજીના ભાવ નથી મળી રહ્યા અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। લીંબુની માંગ વધતા લીંબુના ભાવ 200 રૂપિયાને પાર છે, ત્યારે લીંબુને મૂકીને તમામ શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા છે અને ટામેટાનો ભાવ 80 રૂપિયા કિલો હતા, એ ઘટીને 30 થી 40 થયા છે। ત્યારે રીંગણા 50 રૂપિયે કિલો હતા, જે ઘટીને 15 થી 20 રૂપિયા થયા છે। લીલા મરચા 80 રૂપિયા કિલો હતા, જે ઘટીને 30 રૂપિયા થયા છે અને કોથમીરના ભાવ 150 હતા, જે ઘટીને 100 રૂપિયા થયા છે। હું વિજય બાબરિયા ધોરાજીનો રહેવાસી ખેડૂત છું। હાલની અંદર જે ભયંકર તાપ પડી રહ્યો છે એના કારણે શાકભાજી જેવા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। પાકમાં સુકારાના કારણે પણ પાક બળવા લાગ્યો છે, એના કારણે ક્વોલિટીમાં પણ નબળી થવામાં લાગી છે અને આ બધું થવાના કારણે માર્કેટની અંદર પૂરતા ભાવ નથી મળતા, ક્વોલિટી બગડવાના કારણે એને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ સિઝન જ્યારે કમાવાની હોય છે ખેડૂતો ત્યારે મુશ્કેલી તો પીડાઈ રહ્યા છે અને હાલમાં જે વાદળછાયા વાતાવરણે જે ભવિષ્ય આવનારા સમયની અંદર માવઠાની જે આગાહી કરવામાં આવી છે એના કારણે પણ ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે આવું જો થાય તો પડ્યા માથે પાટું થાય અને શાકભાજી પકવનારા ખેડૂતોને ખૂબ આ વર્ષે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે, કારણ કે ભાવ પણ આ વખતે ખૂબ ઓછા છે। ભારે તાપમાનને કારણે શું અસર વર્તાય? ભારે તાપમાનને કારણે શાકભાજીની અંદર ફાલ લાગતો નથી અને જે પણ કંઈ ફાલ લાગેલો છે તે સુકાવાના કારણે શાકભાજીની ક્વોલિટી નબળી થઈ છે અને ઝીણા ઝીણા ફાલ થઈને ખરી જાય છે, એના કારણે ઉત્પાદન સંપૂર્ણપણે અને પૂર્ણ થવાના આરે છે અને ભવિષ્યની અંદર હવે આમાં કંઈ પાકની અંદર કંઈ રિકવરી આવે એવું લાગતું નથી અને આ તાપમાનના કારણે રોજને રોજ પાકની અંદર નવી નવી નુકસાનીઓ ખેડૂતો જોઈ રહ્યા છે। મારું નામ રામચંદ્ર પિતુમલ બીજાણી છે। હું કહેવા માંગુ છું કે શાકભાજી અત્યારે બધું વાજબી ભાવમાં મળે છે। 3-4 વસ્તુ મૂકીને બધું સસ્તું છે। અત્યારે એ લીંબુ મોંઘા છે અને આથણાની વસ્તુ ને કેરી એ 4-5 વસ્તુ મોંઘી છે, બીજું બધું અત્યારે વાજબી ભાવમાં મળે છે। લીંબુ અત્યારે 200 રૂપિયાની આડેગાડે છે, ટમેટા અત્યારે 25 થી 30 રૂપિયા છે અને બીજું બધું સસ્તું છે। બીજું બધું 20 થી 30-40 રૂપિયાની અંદરમાં છે બધું। ભાવ ઘટવાનું કારણ અત્યારે સિઝન છે ને આવક વધારે છે એટલે બધું સસ્તું મળે છે। હવે ભાવ વધશે, તડકા પડશે ને તો શાકભાજીના ભાવ વધે, ખાસ કરીને ટમેટાના। તડકા પડે એટલે ટમેટા મોંઘા થાય। લીંબુ ઉનાળાના લીધે મોંઘા હોય છે અને ખાસ કરીને આ સિઝનમાં મોંઘા જ હોય છે।